ખેડાના વર્તા સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રીતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યાત્રિકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 210 વર્ષ જૂની સ્વામિનારાયણ સંપ્રદાયની આ પરંપરા છે। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ભક્તો પર રંગો ઉછાળ્યા છે। 50,000થી વધુ ભક્તો સવારથી જ રંગોત્સવ માણી રહ્યા છે। અહીંયા 7 પ્રકારના 5,000 કિલો કલર અને ગુલાબ ફૂલોનો ઉપયોગ થયો છે। મંદિરમાં 70થી 80 ફૂટના 250 રંગના બ્લાસ્ટ થયા છે। ભક્તો પૂનમના દિવસે ભગવાનના દર્શન અને રંગોત્સવ માણી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, આ ભક્તો જે છે દૂર દૂરથી અહીં આવ્યા છે। મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કચ્છ અને કાઠિયાવાડથી ભક્તો અહીંયા રંગોત્સવમાં આવ્યા છે। તો અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે મંદિરથી। પ્રતિકજી, ભવ્ય રંગોત્સવમાં હાલ કેવો માહોલ છે? શું કહી રહ્યા છે યાત્રિકો? કેવા પ્રકારનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે? વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવી વડતાલ ગામ કે જે ખેડા જિલ્લામાં આવેલું છે, જે આજે સુદ પૂનમ છે, રંગોત્સવ જોઈ શકાય છે કે 50 જેટલી ભક્તો આવ્યા છે અને રંગોત્સવ જે ભગવાન પણ સ્વામિનારાયણ ભગવાન પણ અહીં ધૂળેટીનો પર્વ મનાય। તો હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે મોટેથી સ્વામી સાધુ સંતો દ્વારા ભક્તોને પિચકારીથી રંગવામાં આવે છે। દૂર દૂરથી કહી શકાય કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના તમામ વિસ્તારોમાંથી આ રંગોત્સવનો લાભ રહ્યો છે। 7 પ્રકારના 5,000 કિલો કલર, ગુલાબની પાંખડીઓ હરિભક્તો ઉપર ઉછાળવામાં આવે છે। મંદિર પરિસરમાં વાત કરવામાં આવે તો 70થી 80 ફૂટના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। ફૂલોના રંગના હજારો ભક્તોએ આ ધૂળેટી પૂનમમાં વડતાલમાં દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। વાત કરીએ તો 5,000 કિલો રંગ આચ્છાદિત ભગવાનને પ્રગટ કર્યા હતા। 2,000 કિલો ગુલાબની પાંદડીઓ, 5 કિલો, 1,000 કિલોની ફૂલની સામગ્રી, 50,000 જેટલા વીજળીનો આ પ્રસાદી રીતે રંગાયા છે। ખેડા જિલ્લામાં કહી શકાય કે આ રંગોત્સવ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આ ઐતિહાસિક પર્વ કહી શકાય કે 210 વર્ષ પહેલા પણ 210 વર્ષની આ પરંપરા ચાલુ છે। જી, દૂર દૂરથી જે ભક્તો આવી રહ્યા છે, દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભક્તો ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો। ક્યાંથી આવી રહ્યા છે આ ભક્તો અને કેટલા સમયથી આવી રીતે દર વર્ષે આવે છે લોકો? જી, વાત કરીએ આપણે એક ભગત સાથે વાત કરીશું કે જી ભગત, તમે ક્યાંથી આવો છો? આજે રંગોત્સવનો લાભ લેવા આવ્યા છો, શું કહે છે? મંદિરના અત્યારે કહી શકાય કે સાધુ સંતો સેવા થતી હતા। મોટી સંખ્યામાં અત્યારે આપણે ટેરેસ પર છે, મંદિરના એક જગ્યાએ જે ટેરેસ પર છે, ભક્તો બધા કહી શકાય કે નીચે જે આગળ પૂનમનો જે હોળી પિચકારીના રંગમાં રંગાઈ રહ્યા છે। વાત કરીશું તો ભક્તો જે છે અત્યારે હાલમાં બધા નીચે છે, સાધુ સંતો દ્વારા પિચકારીમાં રંગાઈ રહ્યા છે। તો પ્રતિકજી, સાધુ સંતો દ્વારા વાત કરવાનો પ્રયાસ કરો। કેવું આયોજન ભક્તો માટે દર વર્ષે તે લોકો દ્વારા કરવામાં આવે છે? ચોક્કસથી વાત કરીએ તો સાધુ સંતો અત્યારે કહી શકાય કે દ્રશ્યને મેં આપને બતાવ્યું તેમ અત્યારે ભક્તો સાથે પિચકારીથી ધૂળેટી પર્વ મનાવી રહ્યા છે। રંગોથી, કેસુડાથી, ફૂલોની પાંદડીઓથી અત્યારે આપણે વાત કરીએ તો એક મંદિર પરિસરમાં એક બિલ્ડિંગ પર આવ્યા છે અને સાધુ સંતો છે, ભક્તો છે, એ સૌ બધા નીચે મંદિરના ચોગાનમાં આ છે કહી શકાય કે 50 જેટલી વસ્તી ભક્તો સાથે આ ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે। પ્રતિકજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ તો વર્તા સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ભક્તો પર રંગો ઉછાળ્યા। 7 પ્રકારના 5,000 કિલો કલર અને ગુલાબ ફૂલોનો ઉપયોગ કરાયો। મંદિરમાં 70થી 80 ફૂટના 250 રંગના બ્લાસ્ટ થયા।